નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરના કબોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું। આ દરમિયાન યુવકે સગીરાના ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા પણ કર્યા હતા। જો કે સગીરાની હિંમતના કારણે તે યુવકની ચુંગાલમાંથી છુટકારો મેળવવામાં સફળ રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 12મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા સવારે શાળામાં પરીક્ષા આપીને ઘર તરફ આવી રહી હતી। આરોપી ચેતન અને રમેશ દંડેત્રા છેલ્લા 1.5 મહિનાથી આ સગીરાના પ્રેમનો પ્રસ્તાવ મોકલતા હતા। આરોપી ચેતન અને તેના મિત્ર સાથે બાઇક પર આવ્યો હતો અને સગીરાને અગત્યની વાત કરવી છે એમ કહ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમ જણાવી તેનું અપહરણ કરીને નેરવાડા રસ્તે મેલડી માતાના મંદિર તરફ લઈ ગયો હતો અને ત્યાં તેને સગીરાને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું। જ્યારે સગીરાએ ઇનકાર કર્યો ત્યારે ચેતને તેને ડરાવવા માટે ચપ્પુ વડે તેના ગળા અને કાંડા પર ઘસરકા કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।